નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। રાજકોટની વાત કરીએ તો શહેર ભાજપ ચૂંટણીને લઈને એક્શન મોડમાં આવી ગઈ છે। આ સાથે જ આવતીકાલે એટલે કે શનિવારે વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરવાની તૈયારી વચ્ચે આજે શહેર ભાજપના આગેવાનો બહુમાળી ચોક ખાતે પહોંચી તૈયારીઓનો તાગ લીધો હતો। મહત્વની વાત એ છે કે પક્ષ દ્વારા ઉમેદવારોની હજી સુધી ટિકિટ ફાઇનલ થઈ નથી, એમ છતાં સંગઠન દ્વારા સભાની તૈયારીઓ તેજ કરવામાં આવી રહી છે। રાજકોટ શહેરમાં ભાજપ દ્વારા આવતીકાલે વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને આજે શહેર ભાજપના આગેવાનો બહુમાળી ચોક ખાતે પહોંચ્યા હતા અને સભા માટેની તૈયારીઓની સમીક્ષા કરી હતી। સંગઠનના હોદ્દેદારો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્થળ પર જઈ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે। તો હજી સુધી ઉમેદવારોના નામ ફાઇનલ નથી થયા છે, તેમ છતાં ભાજપ દ્વારા ચૂંટણી પહેલા જ માહોલ ગરમાવવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી ગઈ છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજકોટ ખાતે જે કહેવાય કે ઉમેદવારોની યાદી જે જાહેર ભાજપ પક્ષ દ્વારા કરવામાં આવશે, ત્યારે આવતીકાલે કાર્યક્રમના ભાગરૂપે અત્યારે કહેવાય રાજકોટ મહાનગરપાલિકાના જે ભાજપના સત્તાધીશો છે તેના દ્વારા જે કહેવાય કે અત્યારે તૈયારીનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। આવતીકાલે જે કહેવાય કે આ સત્તાધીશો છે તે પોતાનું જે વિજય મુહૂર્તમાં કહેવાય ફોર્મ ભરવા જશે। જંગી સભા જે રાજકોટના જે કહેવાય બહુમાળી ભવન ચોકમાં યોજશે, જે બાદ જે કહેવાય આ સમગ્ર સભા યોજશે અને ત્યારે અત્યારે જોઈએ તો અત્યારે જે લોકો જે ભાજપના આગેવાનો છે તે આપણી સાથે જોડાઈ ગયા છે। આપણી સાથે રાજકોટના જે કહેવાય કે લીડ નેતા જે રાજુભાઈ ધ્રુવ છે, આપણે એમની સાથે વાત કરીએ। રાજુભાઈ, આવતીકાલે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા જશે, જંગી સભા પણ છે, શું કહેશો? આ વખતે ભગવો લહેરાશે રાજકોટમાં ભગવો લહેરાશે એટલા માટે કે જે રીતે આપ જોવો સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પક્ષના કાર્યાલય ઉમેદવારો દાવેદારો ચૂંટણી લડવા ઈચ્છુક લોકોના આજે સમૂહ ઉમટી પડ્યા છે। આ દેખાડે છે કે વિજય નિશ્ચિતપણે ભારતીય જનતા પક્ષનો છે ગુજરાતમાં। આપ જુઓ કે કુલ મળીને 34 જિલ્લાઓ, પંચાયતો, 260 જેવી નગરપાલિકાઓ, 15 મહાનગરપાલિકાઓ, તાલુકા પંચાયતો, આ તમામ જગ્યાએ ભારતીય 8500 કરતાં વધુ ઉમેદવારો ચૂંટણી લડવાના છે। ત્યારે એક સુચારું સંચાલન થાય એ માટે અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય જગદીશ વિશ્વકર્માજીના નેતૃત્વમાં પ્રદેશનું ચૂંટણી સમિતિની બેઠક મળી રહી છે। માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, આ સૌ આગેવાનો એકત્રિત થઈ સિનિયર આગેવાનો સાથે સલાહ મશવરા કરી અને ઉમેદવારી પત્રકો ફાઇનલ કરશે। ભારતીય જનતા પક્ષ એક એવો પક્ષ છે કે જ્યાં શિસ્તબદ્ધ રીતે કાર્યકર્તાઓના નામો નિશ્ચિત કરવામાં આવે છે। આજે થોડા સમય સુધીમાં સાંજ સુધીમાં નામો નિચોક જે હરમેશ અમારા ભારતીય જનતા પક્ષ માટે એક સુકન બનતું સ્થળ રહ્યું છે। આદરણીય મુરબ્બી પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ હોય, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હોય, આદરણીય વજુભાઈ વાળા, આદરણીય ચિમનભાઈ શુક્લ, અરવિંદભાઈ મણિયાર, આ સૌ ભારતીય જનતા પક્ષના પૂર્વસૂરીઓ અહીં સૌ વિજય સંમેલનો ભરતા, અહીંથી જ અમે ચૂંટણીના ફોર્મ ભરવા જતા અને ભવ્યાથી ભવ્ય સફળતા અહીંથી મેળવતા। અમારા માટે સરદાર વલ્લભભાઈ પટેલના સાનિધ્યમાં એક કાર્યકર્તા સંમેલન અને ઉમેદવારી પત્રક ભરવો જોઈએ અમારા માટે ખૂબ સુકનમંદુ છે। આવતીકાલે અમે અહીં 12:39 મિનિટે વિજય મુહૂર્તે અહીંથી ચૂંટણી ફોર્મ ભરવા જશું। રાજકોટ શહેર ભાજપના કહેવાય સિનિયર મોસ્ટ આગેવાન રાજુભાઈ ધ્રુવ, જેમને એની સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું છે કે જે રીતે આવતીકાલે જે કહેવાય વિજય મુહૂર્તમાં જે ભાજપના જે ઉમેદવારો જે ડિક્લેર થવાના છે તે જંગી સભા યોજશે અને જે કહેવાય રાજકોટના બહુમાળી ભવન ચોકે સભા યોજ્યા બાદ જે કહેવાય વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા જશે અને આગામી સમયમાં રાજકોટમાં જે ભાજપનો ગઢ માનવામાં આવે છે તે ફરી એકવાર ભાજપ પક્ષે તે આ જે રાજકોટના ગઢને ફરી એકવાર સર કરશે। કેમેરામેન હાર્દિક ભોરણા સાથે પ્રતિક લીંબાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે હાલ ભાજપ દ્વારા આજે જે કહેવાય ઉમેદવારોની યાદી રાજકોટ શહેરની જાહેર નથી કરવામાં આવી, પણ ક્યાંક ને ક્યાંક કહેવાય કે અત્યારે ભાજપના જે મોટા નેતાઓ છે તે આવતીકાલે વિજય મુહૂર્તમાં નેતાઓ જે મોટા ઉમેદવારો છે તે ફોર્મ ભરવા જાય તેના માટે નિરીક્ષણ કરી રહ્યા દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે અત્યારે સિનિયર નેતા વિરેન્દ્રસિંહ જે ઝાલા છે, રાજુભાઈ ધ્રુવ સહિતના જે મોટા નેતાઓ છે તે અત્યારે બહુમાળી ભવન ચોકમાં આવ્યા છે અને સ્થળ નિરીક્ષણ માટે અત્યારે જે કહેવાય કે તૈયારીનો ભાગરૂપે અત્યારે વાતો કરી રહ્યા છે। ત્યારે આપણી સાથે વિરેન્દ્રસિંહ ઝાલા છે, એમની સાથે વાત કરીશું। બાપુ, હજી ભાજપનું કોકડું ક્યાંક ને ક્યાંક ગૂંચવાયેલું છે, હજી નામની યાદી જાહેર નથી થઈ, ઘમાસાણ પણ થઈ છે, શું કહેશો? કોઈ જાતનું કોકડું ગૂંચવાયેલું નથી। આજ સાંજ સુધીમાં અમારા 72 ઉમેદવારોના નામ ડિક્લેર થઈ જશે અને ત્યારબાદ એ તમામ ઉમેદવારો પોતપોતાના વોર્ડમાંથી કાર્યકર્તાઓ અને એમના ટેકેદારો સાથે વિશાળ સંખ્યામાં રેલી સ્વરૂપે આવી અને અહીં વિજય વિશ્વાસ સંમેલનમાં ઉપસ્થિત રહી સરદારશ્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને અહીંયાથી ફોર્મ ભરવા જશે। ટિકિટ માટે પણ અત્યારે જે કહેવાય અંદરો અંદર ખતરાટ ચાલી રહ્યો છે,
જે જૂના નેતાઓ છે તેને ટિકિટ મોટા જે ચહેરા છે ટિકિટ નથી મળી, તો તે પણ નારાજગી પણ અંદરો અંદર ક્યાંક જોવા મળી રહી છે. નારાજગી કોઈ દિવસ હોતી નથી. ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ માંગવાનો તમામ કાર્યકર્તાઓને હક હોય છે. એ હકના આધાર ઉપર ટિકિટ માંગી હોય છે. ત્યારબાદ અમારા વરિષ્ઠ આગેવાનો અને શહેરના અધ્યક્ષ એમની સાથે ચર્ચા વિચારણા કરી અને નામો નક્કી થતા હોય છે અને એ નામો ભારતીય જનતા પાર્ટીનો શિસ્તબદ્ધ કાર્યકર્તા સહજ રીતે સ્વીકારી લેતો હોય છે. આવતીકાલના જે કહેવાય વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા જાય તેના માટે અત્યારે તૈયારીના ભાગરૂપે નિરીક્ષણ કરવા આવ્યા છે, શું કહેશો? આજે આવતીકાલની તૈયારીના ભાગરૂપે અહીંયા વિશાળ સંખ્યામાં 300 જણાનું સ્ટેજ તમામ ઉમેદવારોને સાથે રાખી અને તમામ સાધુ અહીંયા અમારા સાધુ સંતો, વરિષ્ઠ આગેવાનો, એસોસિએશનના પ્રમુખો, તમામ સમાજના શ્રેષ્ઠીઓ અને અમારા પાર્ટીના અમારા વરિષ્ઠ આગેવાનો જેનું સતત અમે માર્ગદર્શન લેતા હોઈએ છીએ એમની ઉપસ્થિતિમાં અહીંયાથી વિજય વિશ્વ સંમેલન કરીને ત્યારબાદ અમે ફોર્મ ભરવા જશું. ધન્યવાદ. આપણે જે અન્ય જે રાજકોટના જે કહેવાય પ્રવક્તા છે રાજુભાઈ ધ્રુવ, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. રાજુભાઈ જે કહેવાય મીડિયા સાથે વાત કરી રહ્યા છે, મહત્વની વાત છે કે અત્યાર સુધી જે ભાજપ શહેરનું જે રાજકોટનું જે કોકું છે તે ગૂંચવાયેલું છે. હજી ઉમેદવારોની યાદી જાહેર નથી કરવામાં આવી, પણ ક્યાંક ને ક્યાંક જે કહેવાય કે ઉમેદવારોનું જે કોકડું છે તે સાંજ સુધીમાં ઉકેલાઈ જાય તેવું હાલ અત્યારે ભાજપ રાજકોટ શહેર ભાજપના નેતાઓ જણાવી રહ્યા છે. સાથે જે કહેવાય કે જે કોકડું ગૂંચવાયા બાદ આવતીકાલે જે ઉમેદવારો છે તે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા જશે. તેના માટે અત્યારે સ્થળ નિરીક્ષણ કરવા માટે અત્યારે રાજકોટના નેતાઓ છે તે બહુમાળી ભવન ચોકમાં આવ્યા છે. ત્યારે હવે જોવું રહ્યું કે રાજકોટને સામાન્ય રીતે કહેવાય કે ભાજપનો ગઢ માનવામાં આવે છે. જે હવે કહેવાય છેલ્લા ઘણા વર્ષોથી ભાજપ છે તે રાજકોટ શહેરને સર કરતું આવ્યું છે. ત્યારે આ વખતે જે કહેવાય કે વિજય નિશ્ચિત કઈ દિશામાં થાય છે, કેટલા ઉમેદવારોને ટિકિટ મળે છે, ક્યાં ઉમેદવારોને ટિકિટ કપાઈ છે અને જે જૂના ચહેરાઓ છે તેને રિપીટ કરવામાં આવે છે કે પછી નવા ચહેરાઓને તક આપવામાં આવે છે. કેમેરામેન હાર્દિક ભુરણિયા સાથે પ્રતિક વિમાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ.